શુભમ એબીપી અસ્મિતા પર હું વિશાલ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મો ગુરુ દ્વારા દૈનિક રાશિ ભવિષ્યના કાર્યક્રમમાં શરૂઆત કરીશું આજના ઉદિત પંચાંગથી. 2024ની 8મી એપ્રિલે આજે વાર છે સોમવાર અને તિથિ ચૈત્ર વદ અમાવસ્યા છે. આજનું કરણ ચતુષ્પાદ અને યોગ છે ઇન્દ્ર. ચંદ્ર આજે મીન રાશિમાં ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં છે. વ્યક્તિગત જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક અમારી વેબસાઇટ cosmoguru.com દ્વારા કરી શકો છો. તો ચાલો શરૂ કરીએ મેષ રાશિથી. મેષ રાશિના જાતકોને પ્રતિકૂળતાઓમાં આજે વધારો અનુભવાશે. ચારે બાજુઓથી વિપરીત પરિસ્થિતિઓ ઘેરી વળશે. સ્વાસ્થ્ય જો ખરાબ થયું હોય તો તે વધુ કથળી શકે છે. વ્યાપારમાં ઉગ્ર અભિગમ દાખવવાને બદલે શાંતિથી કામ લેવું. આજે આવકના બદલે ખર્ચ વધી શકે છે. આવક જાળવવાના ફિરાકમાં જો ગેરમાર્ગે દોરવાઈ અને કાયદાની વિરુદ્ધ કામ કરશો તો ફસાઈ શકશો. નોકરી ક્ષેત્રે પણ આજે ઉપરી અધિકારીથી સાચવી સંભાળીને કામકાજ કરવું. આજે કારકિર્દીને ખલેલ પહોંચે તેવી વિપરીત સ્થિતિમાં ફસાઈ શકો છો. ઘરમાં માતા પિતા સાથેના સંબંધમાં શાંતિ જાળવવી. ઉશ્કેરાઈ અને કોઈ પણ પ્રકારનો વિવાદ આજે સંબંધોમાં તિરાડ ઊભી કરી શકે. આજે માતા પિતાના સ્વાસ્થ્ય વિશે પણ સાવધ રહેજો. પ્રેમ સંબંધોમાં આજે ગાફેલ રહેશો તો પ્રેમી કે જીવનસાથીની ખર્ચાળ માંગણી વધુ પ્રબળ બની શકે છે, જે ઝઘડાનું મૂળ બની શકે. આવું ન થાય તેની પણ તકેદારી અવશ્ય રાખજો. વૃષભ રાશિવાળા માટે સર્વાધિક લાભ પ્રદાન કરી શકે તેવો તરફેણકારી સમય જણાઈ રહ્યો છે. આજે કોસ્મો પાવર લગભગ સર્વે વિષયોએ ખૂબ જ સારો વધી રહ્યો છે. દિવસ દરમિયાન શારીરિક અને માનસિક દ્રષ્ટિએ ઉર્જાવાન અનુભવશો. સ્વાસ્થ્ય ઘણું જ સારું રહેશે. વ્યાવસાયિક ક્ષેત્રે આજે તમે અત્યંત પ્રભાવશાળી બની અને સર્વે વ્યાપારિક સંબંધોમાં લાભ સાધી શકશો. વ્યાપારિક વૃદ્ધિ વિષયક નીતિઓ આજે કારગત નીવડે અને આવકમાં પણ વધારો નોંધાશે. નોકરી ક્ષેત્રે તમારી આગેવાની આજે અસરકારક રહે અને આ સાથે કાર્યસિદ્ધિ પણ પ્રાપ્ત થઈ શકે છે. જો પગાર વધારો કે વધારાના ભથ્થાની અપેક્ષા હોય તો આજે તે મળવાની શક્યતાઓ પ્રબળ જણાઈ રહી છે. મિત્રો અને ભાઈ ભાંડુઓ સાથે પણ આજે આનંદસભર સમય પસાર થઈ શકે છે. સામાજિક કાર્યોમાં સામાજિક પ્રસંગોમાં સગાઓ તરફથી પણ સહકાર મળી રહેશે. આજે પ્રેમી પણ તમારી સફળતાના ભાગીદાર બની શકે છે. જીવનસાથી તરફથી પણ તમને તમારા કાર્યો વિશે પ્રોત્સાહન મળતું રહેશે. એકંદરે આજનો સમય ખૂબ જ શુભ જણાય છે. અવશ્ય લાભ લેશો. મિથુન રાશિના જાતકો જે નિરર્થક વ્યસ્તતા બની રહી હતી તેમાંથી બહાર આવી અને આજે પ્રગતિ તરફ આગળ વધી શકશો. વ્યાપારમાં જો કોઈ કામકાજ અટક્યા હોય તો તે આગળ વધે. ખર્ચ ઉપર તમારો નિયંત્રણ સારું રહેશે. નફાકારકતામાં આજે વધારો સાધી શકશો. નોકરીમાં ચતુરાઈપૂર્વક તમારા ધ્યેય પાર પાડવા માટે જે કોઈ પણ યુક્તિઓ કરશો તે આજે કારગત નીવડી શકે છે. એકંદરે વ્યાવસાયિક નબળાઈઓ દૂર થશે. આજે લાભકારક પરિસ્થિતિઓનું નિર્માણ તમને લાભ સાધવા માટે સ્વાસ્થ્ય પણ સારી ઉર્જા પ્રદાન કરશે. શારીરિક ઉર્જા સાથે માનસિક સજાગતામાં પણ સારો સુધારો અનુભવાશે. સામાજિક પ્રસંગોએ તમે પ્રશંસાને પાત્ર બની શકો છો. આજે જાહેર કાર્યક્રમો હોય તો તેમાં સારું યોગદાન આપી શકશો. પ્રેમી તરફથી પણ સારો વ્યવહાર અને માનપૂર્વક વ્યવહારની લાગણી તમને અનુભવાશે. આ સાથે તેમના તરફ તમે પણ સારો વ્યવહાર જાળવી રાખજો.
કર્ક રાશિના જાતકો માટે સાધારણ ચાલી રહેલા સમયમાં આજે ઉર્જાનો સંચાર અવશ્ય અનુભવાય. સર્વે વિષયોએ આજે સાનુકૂળતામાં વધારો થશે. આજે આધ્યાત્મિક સાધના, ધાર્મિક વિધિઓ અને દાન પુણ્ય કરવા માટે સમય ખૂબ જ અનુકૂળ જણાય છે. માતા પિતા સાથે ધાર્મિક સ્થળની મુલાકાત પણ અવશ્ય લઈ શકો છો. આજે ઘરમાં હર્ષભેર વાતાવરણ બની રહેશે. પ્રેમ સંબંધો માટે આજનો સમય ખૂબ જ અનુકૂળ જણાય છે. પ્રેમ સંબંધોમાં નવી ચમક અનુભવી શકાય. એકબીજા વિશે સમજણમાં વધારો કેળવવા માટે આજનો સમય ઉચિત જણાય છે. એકબીજા માટે માન તેમજ સન્માન વધે, આ સાથે નિકટતા પણ વધે. સ્વાસ્થ્યમાં આજે ઉર્જાનો વધારો અવશ્ય અનુભવાશે. કામકાજ માટે તમારી કાર્યક્ષમતામાં વધારો થઈ શકે છે. વ્યાપારમાં દેશ વિદેશના સંબંધોમાં સારા સુધારા સાથે પ્રગતિ સાધી શકશો. નોકરીમાં વાતાવરણમાં સાનુકૂળતામાં વધારો થશે. સહકાર્યકરો સાથે સારા સંકલન દ્વારા તમારા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો. સિંહ રાશિને ચાલી રહેલા વિપરીત સમયમાંથી આજે થોડી રાહત મળી શકે છે, પણ ધ્યાન રાખજો, સમય હજુ પ્રતિકૂળ જ ચાલી રહ્યો છે. સ્વાસ્થ્ય કથળ્યું હોય તો હજુ પણ અત્યંત સાવચેત રહેવું આવશ્યક છે. સુધારો નહિવત જણાય. વ્યાપારમાં તમારી પ્રતિષ્ઠાને કે સંસ્થાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી શકે છે. આવકમાં ઉતાર ચઢાવ યથાવત ચાલુ રહેશે. નફાકારકતામાં ઘટાડો હજુ પણ જણાઈ આવે. નોકરીમાં સહકાર સાધવો કઠિન થઈ પડે. માનસિક દ્રષ્ટિએ તમે એકલા પડી ગયા હો તેવો અનુભવ થઈ શકે છે. અને આવી મનોસ્થિતિમાં ઘરના સભ્યો સાથે કોઈ બાબત ઉગ્ર ચર્ચા કે દલીલ ન કરવી, જેથી સંબંધો બગડે નહીં. જો સંબંધો બગડ્યા હોય તો સુધારવામાં સમય લાગી શકે છે. પ્રેમ સંબંધો પણ નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે તેમ જાણવું. પ્રેમીને સાચવવા તેમના તરફથી જો વધુ પડતી આશા ન રાખો, તે જ એક સારો ડહાપણભર્યો રસ્તો આજે બની રહેશે. કન્યા રાશિના જાતકો માટે સમય પ્રગતિકારક જણાય છે, છતાં આર્થિક બાબતોએ હજુ તમે સંકડામણ અનુભવી શકો છો. વ્યાવસાયિક કરારો સાવચેતીથી કરવા. તમને મળતી તરફેણમાં જો જરૂર પડે તો બાંધછોડ કરવી પડે, આ માટે તૈયારી રાખજો. ખર્ચમાં વધારો થઈ શકે છે. નોકરી ક્ષેત્રે અડચણો દૂર થાય અને સાનુકૂળતામાં ખૂબ જ સારો વધારો થઈ શકે છે. બહારગામ કે વિદેશના કામોમાં તમને સફળતા મળી શકે છે. સ્વાસ્થ્ય આજે સામાન્ય સાધારણ જળવાઈ રહેશે. ઘરના સભ્યો સાથે સંબંધોમાં આત્મીયતામાં વધારો અવશ્ય અનુભવાય. હર્ષોલ્લાસ સાથે ઘરના સભ્યો સાથે, બાળકો સાથે મનોરંજક કાર્યક્રમનું આયોજન સફળ થઈ શકે છે. આજે પ્રેમી સાથે પણ નિકટતામાં વધારો થાય અને તેમને ખુશ રાખવાના તમારા દરેક પ્રયત્ન સફળ થઈ શકે છે. અને આ બાબત પ્રેમી તરફથી પણ તમને પ્રોત્સાહક પ્રતિભાવ સાંપડી શકશે. અને હવે જોઈએ તુલા રાશિ. આપના માટે આર્થિક પ્રગતિ માટે આજનો સમય ઘણો જ સારો જણાઈ રહ્યો છે. વ્યાવસાયિક બાબતોએ પરિવર્તન હકારાત્મક આવી રહ્યું છે. વ્યાપારમાં પ્રતિસ્પર્ધીઓથી આગળ નીકળી શકશો. ધન સંપત્તિમાં પણ વૃદ્ધિ થઈ શકે અને આવકમાં વધારો થઈ શકે છે. નોકરીમાં આજે સફળતા સાથે નામના પણ મેળવી શકશો. તમને તમારા કાર્યો પૂર્ણ કરવાથી સિદ્ધિ મળી હોય, તમારા ધ્યેય તમારા પૂર્ણ થયા હોય તેનો આનંદ પણ અવશ્ય મળશે. સ્વાસ્થ્યમાં જો કોઈ નબળાઈ આવી હોય તો તે દૂર થાય અને તમારી કાર્યક્ષમતામાં સુધારો થશે. માનસિક ચપળતામાં પણ ઘણો વધારો અનુભવાશે. સ્વાસ્થ્ય આજે સારું જ રહેશે. કાર્યક્ષેત્રે વ્યસ્તતા અને કામમાં તમારું મન લાગેલું રહેશે. આથી સામાજિક અને
અંગત સંબંધો પ્રત્યે તમે બેધ્યાન થઈ શકો છો, તો સમજી વિચારી અને સમય ફાળવજો અને સંબંધ સાચવી લેજો. અન્યથા સંબંધો બાબત ઘરના સભ્યો સાથે, પ્રેમી સાથે શાંતિ સામાન્ય પ્રવૃત્તિ રહેશે. સર્વે સંબંધો આજે સામાન્ય બની રહેશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે પણ સર્વે વિષયોએ પ્રગતિ યથાવત જળવાઈ રહેશે. કોસ્મો પાવર સર્વે બાબતોએ વધી રહ્યો છે. પ્રેમ સંબંધો આજે પૂર્ણ કક્ષાએ ખીલી ઉઠે. સમયનો સાથ તમને પ્રેમીનું મન કળી તેના અનુરૂપ મિલનનું આયોજન કરવા માટે સાથ આપશે. પ્રેમી ખુશ થશે. ઘરના સભ્યો સાથે પણ આજે મનોરંજનનું આયોજન સફળ રહી શકે છે. સૌને તમે આનંદિત કરી શકશો. સ્વાસ્થ્યમાં ઉર્જામાં વધારો થશે, જે કાર્ય પૂર્ણ કરવામાં સહકારરૂપ નીવડે. વ્યાપારમાં પ્રગતિમાં વધારો થશે અને સાહસિક નિર્ણયો જો આજે લેશો તો તે લાભદાયક બની શકે છે. આજે સટ્ટાકીય જોખમી પ્રવૃત્તિમાં પણ લાભ મળી શકે છે. નોકરી ક્ષેત્રે સર્જનાત્મક કાર્યોમાં આજે તમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકશો. આ બાબત પ્રશંસા પણ અવશ્ય મળી શકે છે. એકંદરે દરેક બાબતોએ સાનુકૂળતામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ધનુ રાશિના જાતકો માટે હજુ પણ પ્રતિકૂળતા વર્તાતી રહેશે. કોઈ પણ બાબત ઝાઝો સુધારો જણાતો નથી. સ્વાસ્થ્ય બગડ્યું હોય તો સુધારો સાવ નજીવો લાગે. રોગની તીવ્રતામાં થોડો ઘટાડો થઈ શકે છે, પણ આજે પણ સ્વાસ્થ્ય બાબત ખૂબ જ સચેત રહેવું. માતાના આરોગ્ય બાબત પણ આજે કાળજી રાખવી. વ્યાપારિક ગતિવિધિઓ અટકી ગઈ હોય તેવું જણાય. આવક જાળવતા ખર્ચ ધાર્યા કરતાં વધુ કરવો પડે. નોકરી ક્ષેત્રે તમારી પ્રગતિ રૂંધાઈ શકે છે. આજે લાગણીઓમાં તણાયા વગર સ્થિરતાથી કામ લેવું આવશ્યક બની રહેશે. ઘરમાં પણ જો અનિચ્છિત ખર્ચ ઊભો થાય તો મન શાંત રાખવા પ્રયત્ન કરજો. આજે પ્રતિકૂળતાની અસર પ્રેમ સંબંધો ઉપર પણ આવી શકે છે. પ્રેમી કે જીવનસાથી સાથેના વ્યવહારમાં આજે મર્યાદા અને પરિપક્વતા જાળવી રાખશો તો આ સંબંધો પણ સચવાઈ રહેશે. મકર રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે સર્વાધિક લાભ સાથે સર્વે વિષયોએ અસાધારણ પ્રગતિ મળી શકે તેમ જણાય છે. નાની મોટી સમસ્યાઓ ઊભી થઈ હોય તો તે ઉકેલાશે અને શારીરિક ઉર્જા તેમજ આત્મવિશ્વાસમાં અદ્ભુત વધારો થઈ શકે છે. નોકરીમાં સાહસિક પગલાં લઈ મહત્વાકાંક્ષાઓ સિદ્ધ કરવા સમયનો સાથ પ્રાપ્ત થશે. તમારા પ્રયત્નોને સંસ્થાના કાર્યકરો, ઉપરી અધિકારી તરફથી પણ અવશ્ય સહકાર મળી રહેશે. વ્યાપારમાં નવા સાહસ કરવા કે કોઈ નવી સંસ્થાકીય નીતિ અમલમાં મૂકવા માટે પણ આજનો સમય ઉચિત જણાય છે. આજે સાહસપૂર્વકનો અભિગમ સફળતા અપાવવાની શક્યતાઓ વધુ જણાય છે. સંબંધો પણ આજે મજબૂત બની રહેશે. સામાજિક બાબતોએ મિત્રો, હિતેચ્છુઓ, સગાઓ થકી સામર્થ્યમાં વધારો થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં લાગણી તેમજ માનમાં વધારાનો અનુભવ થઈ શકે છે. વ્યાપારિક કે અંગત પ્રવાસ પણ સમય સાનુકૂળ હોવાથી તેના હેતુ બાબત સફળ રહી શકે છે. કુંભ રાશિવાળા માટે સમયની તરફેણ મક્કમ ગતિથી આગળ વધી રહી છે. સર્વે વિષયોએ અનુકૂળતા વધી રહી છે. માતા પિતા તરફથી આજે શુભ સમાચાર મળી શકે છે. કૌટુંબિક સંપત્તિમાં વધારો કે લાભ થવાની શક્યતાઓ પણ જણાઈ રહી છે. સામાજિક પ્રસંગો આજે આનંદની અનુભૂતિ સાથે માણી શકશો. પ્રેમ સંબંધોમાં આજે નિકટતામાં વધારો થઈ શકે, આકર્ષણ વધે. સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે. સ્વાસ્થ્યમાં સારી ઉર્જાનો વધારાનો અનુભવ અવશ્ય થઈ શકે છે. વ્યાપારિક ક્ષેત્રે મૂડી
કે સંસ્થાના મૂલ્યમાં વધારો કરવા સમયની તરફેણ મળી રહી છે. વ્યવસાયમાં વૃદ્ધિ તેમજ ધનલાભ સરળતાથી સાધી શકશો. નોકરીમાં પણ સાધારણ સમયમાં સુધારો અનુભવાશે. કાર્યક્ષેત્રે તમારા મહત્વમાં વધારો થયાનો અનુભવ થઈ શકે છે, જેથી હર્ષભેર અને ઉત્સાહભેર તમને તમારા કામમાં મન લાગે. અને હવે જોઈએ મીન રાશિ. મીન રાશિના જાતકોને જો કોઈ આર્થિક સંકડામણ ઊભી થઈ હોય તો તે આજે દૂર થઈ શકે છે અને સર્વે બાબતોએ લાભકારક સમયની શરૂઆત અનુભવી શકાશે. વ્યાપારમાં નાણાકીય તરલતામાં સુધારો થશે અને વ્યાપાર વૃદ્ધિ સાધી શકશો. જો કોઈ અડચણો ઊભી થઈ હોય તો તેનો ઉકેલ મળશે અને કામકાજમાં નિયંત્રણમાં તમારી પકડ વધુ સારી મજબૂત થશે. નોકરીમાં ઉત્સાહમાં વધારો થાય. તમારી કામગીરીને પ્રશંસા મળી શકે છે. આજે સારા સ્વાસ્થ્ય સાથે તમારી કાર્યક્ષમતામાં પણ વધારો થઈ શકે. આરોગ્ય સારું રહેશે. ઘર તેમજ કુટુંબમાં તમારા પ્રભાવમાં વધારો થઈ શકે. આથી તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો થઈ શકે છે. સામાજિક ક્ષેત્રે તમે પ્રભાવી યોગદાન આપી શકો છો. પ્રેમી તરફથી પણ આકર્ષણમાં આજે અદમ્ય વધારો થઈ શકે છે. પ્રેમીના મનની વાત જાણી અને તેને અનુરૂપ વ્યવહાર થકી તમે તેમનું હૃદય જીતી શકો છો અને પ્રેમી સાથે સારું સાનિધ્ય કેળવી શકો છો. તો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. કાલે ફરીથી મળીશું. શુભમ.